તમને હું બતાવું છું. ખૂબ બેસ્ટ અને તમે આપણે વિચાર્યું પણ ના હોય, ખેડૂતોએ પણ વિચાર્યું ના હોય એ પ્રમાણનું મગનું એની બેઠક તમે જુઓ કે આ ઉનાળુ મગ છે, કેટલી બધી બેઠક એની ખૂબ જબરજસ્ત કહી શકાય, ખૂબ સારું. આપણે ચોમાસાની અંદર પણ આટલું બધું એનું બેઠક હોઈ શકે નહીં. અને એની સિંગ પણ તમે જુઓ કેવડી લોબી છે. એ પ્રમાણેનું તમને સારું ખવડાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, બિલકુલ રાસાયણિક મુક્ત. અને સાથે હું તમને એક જે તલ આપણે ઉનાળુ તલ કર્યા છે એ તલ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ તલ તમે તલ આપણે કહીએ પણ તલનું ઝાડ છે, 4 ફૂટ 3.5 4 ફૂટની બિલકુલ 4 ફૂટ હાઈટ તલની. અને એટલો બધો ગ્રોથ કર્યો છે કે તલનું તમે ખૂબ જબરજસ્ત એની ડાળીઓ તમે જુઓ કેટલી બધી ડાળી છે. અને એકદમ બિલકુલ હેલ્થી, બિલકુલ પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યા છીએ. તમારા બધાના સપોર્ટથી અમે સાથે જે ખેડૂત મિત્રો જે વાતો કરતા હોય કે આપણે તરબૂચની ખેતી કરવી હોય તો રાસાયણિક દવાઓ સિવાય ખેતી કરી ના શકીએ, પણ આ બધાના આશીર્વાદથી અમે પ્રયત્નો કર્યા હતા. ઘણા બધા ખેડૂતો કહેતા હતા મંગાજી તમે જે તરબૂચની ખેતી કરી રહ્યા છો એની અંદર તમારે રાસાયણિક દવા આપવી જ પડે, રાસાયણિક દવા વગર બિલકુલ તરબૂચ થાય નહીં. તો એ મિત્રોને પણ હું વિનંતી કરું છું કે તમે એક વખત મારા ફાર્મની મુલાકાત લ્યો અને તમને હું બતાવું કે બિલકુલ રાસાયણિકનું એક ટીમ્પું પણ આપ્યા વગર મેં તરબૂચ સક્સેસફુલ અને એ પકાવવાનો પ્રયત્ન કર્યો. 100% સફળતા અમને મળી છે આ તરબૂચ. અને ટૂંક સમયમાં તમને એ તરબૂચ પણ બતાવીશું. અને ખૂબ સારી સાઈઝ તરબૂચની તમને બતાવવાનો, ખૂબ સારી સાઈઝ બની છે તરબૂચની. ત્યારે ખૂબ સારો બિલકુલ એકદમ તમે શાઇનિંગ પણ જોઈ શકો છો મિત્રો. બિલકુલ એકદમ ટેસ્ટી. 20-25 દિવસનો સમય બાકી છે. તો જો જીવનની અંદર તમે એક ગોલ નક્કી કરો, તમારું લક્ષ્ય નક્કી હોય તો કિસાન મિત્રોને પણ વિનંતી કરું છું, મારા મિત્રોને પણ વિનંતી કરું છું. અને આની અંદર અમે શરૂઆતથી મેં જાતે બનાવેલું ઓર્ગોનિક ખાતર, બાયોચાર, ગાયનું સાણ, આની અંદર ચા એડ કર્યો છે. અને એની અંદર જે ઝાયડસ કંપનીના 10 પ્રકારના જે બેક્ટેરિયા છે એ એની અંદર એડ કર્યા છે. એટલે 13 પ્રકારના કન્ટેન્ટ અંદર એડ કરી અને ખાતર બનાવી બિલકુલ પાયાની અંદર એ ખાતર અમે આપ્યું છે. ત્યારબાદ અમારા મિત્રો એવા વડા નિવાસી નરેશજી એ મારા મિત્રો છે અને એમનો કોન્ટેક્ટ દ્વારા એ એક પ્રોડક્ટ લાવ્યા હતા ગ્લો ગ્રીન. એની અંદર ઘણા પ્રકારના વિવિધ પ્રકારના કન્ટેન્ટ અંદર એડ કરેલા છે. અને તમામ પ્રકારના જે ખેતીની અંદર જે ઉણપ હોય, જે તત્વોની ઉણપ હોય, જે પ્રોટીનના હોય, કાર્બનના હોય, ઘણા બધા પ્રકારના જે ખેડૂત જે ખેતીને જે વૃક્ષને જોઈએ, જે છોડને જોઈએ એ પ્રમાણના એ ગ્લો ગ્રીનની અંદર એમને એડ કરેલા છે. અને ગ્લો ગ્રીન એના પછી અમે દર વીકની અંદર એકવાર પાણી સાથે અમે ગ્લો ગ્રીન આપીએ છીએ. ખૂબ સારું રિઝલ્ટ આની અંદર મળ્યું છે. તમે પણ બધાએ આ પ્રકારની શાકભાજીની અંદર જાંબલી કલરના પટ્ટાનું વાવેતર કરેલું છે. એની સાથે તુરિયા વાવેલા છે, ગવારફળી છે, એની સાથે ગવારફળીની સાથે ચોળી છે, ભીંડા છે અને કાકડી. આ પ્રકારની શાકભાજીનું વાવેતર કર્યું છે. તમારે જો આ પ્રકારની રાસાયણિક મુક્ત શાકભાજી ખાવી હોય તો અમારો કોન્ટેક કરો અને અમારી દ્વારકાધીશ ઓર્ગોનિક જે ફાર્મ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સૌ મિત્રોને શેર કરો. અને તમને બધાને ખૂબ સારું, તમારું જીવન સારું જાય અને તંદુરસ્ત તમારું શરીર રહે, નિરોગી શરીર રહે એ પ્રકારનું તમને અમે શાકભાજી પહોંચાડવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તમારા સાથ અને સહકારથી આજે 6 વીઘાની અંદર અમે પ્રાકૃતિક ખેતી કરી છે. આવનાર સમયની અંદર આ વર્ષે લગભગ હું
25 વીઘા બિલકુલ પ્રાકૃતિક ખેતી કરવાનો જ છું, અને સાથે અમારા આજુબાજુના જે ખેડૂતો છે એમને પણ 1-2 વીઘા 2 વીઘા પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનો મારો પ્રયત્ન છે મારા વિસ્તારના ખેડૂતોને. ત્યારબાદ આપણે આગળ વધીશું અને સમગ્ર પાટણ જિલ્લામાં બિલકુલ પ્રાકૃતિક ખેતી થાય એ પ્રમાણેનું આપણે આયોજન કરવું છે. સાથે ગલગોટા પણ વાવેલા છે. અને સૌપ્રથમ આની અંદર નારિયેળી મેં વાવી હતી. એક વિચાર આવ્યો હતો કે નારિયેળી આ બાજુ થશે કે નહીં થશે, પણ દ્વારકાવાળાની દયાથી અને ધરતી માતાની કૃપાથી મને સફળતા મળી છે. આ નારિયેળને 1 વર્ષ પૂર્ણ થયું છે. 2.5 વર્ષની આ વેરાયટી છે, બોના વેરાયટી છે. 2.5 વર્ષે આની અંદર નારિયેળ આવવાનું ચાલુ થવાનું છે. તો હજી 1.5 વર્ષ બાકી છે. આપને અત્યારથી એડવાન્સમાં તમને આમંત્રણ આપું છું કે અહીંયા પહેલી વાર જે નારિયેળ આવશે એ તમામ ખેડૂતો અને મારા જે વિદ્યાર્થીઓ ડેર હાઈસ્કૂલ મારી જે છે એ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દીકરીઓ દ્વારા આ 164 નારિયેળનું વાવેતર કર્યું હતું. સૌ પ્રથમ દીકરીઓને આ નારિયેળનું પાણી એમને પાવાનું છે, એમની સાથે અમારા શિક્ષક મિત્રોને પાવાનું છે, અને આજુબાજુમાં મારા વસતા સૌ પરિવારને પણ આ નારિયેળ અને બિલકુલ એકદમ પ્રાકૃતિક નારિયેળની ખેતી કરી છે. ફરી એકવાર બધાનો હૃદયના